5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિશેષ સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને કાર્યકરો જોડાયા હતા। સંજોગોવશાત કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ નાદુરસ્ત તબિયતના કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા। જો કે તેમના માર્ગદર્શન હેઠળ સવારે શાંતાદેવી રોડ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આ અભિયાનમાં ધારાસભ્ય શ્રી રાકેશભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ, મહાનગરપાલિકા કમિશનર સહિત પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કર્મચારીઓએ શ્રમદાન કરીને સફાઈ કામગીરી હાથ ધરી હતી। ત્યારબાદ શહેરના હૃદય સમાન લુન્સીકુઈ મેદાન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સાથે જ શહેરના નાગરિકોને ઘર ઘર વૃક્ષો પહોંચાડવા માટે ખાસ વાનને પણ લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી। આ પ્રસંગે આગામી 100 દિવસ દરમિયાન નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં 2,50,000 વૃક્ષોનું વાવેતર અને તેનું જતન સુનિશ્ચિત કરવા માટે વિશેષ અભિયાન ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી। पर्यावरण संरक्षण અને હરિયાળા નવસારીના સંકલ્પ સાથે આ અભિયાનને જન આંદોલનનું સ્વરૂપ આપવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી માન્ય પાટીલ સાહેબનો આજે એક આ કાર્યક્રમ સફાઈ અને વૃક્ષારોપણનો મહાનગર દ્વારા રાખવામાં આવ્યો હતો। સંજોગોવશાત સાહેબની નાતંદુરસ્ત તબિયતને લીધે પધારી શક્યા નથી। સવારે શાંતાદેવી રોડ ખાતે સફાઈ અભિયાનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। માન્ય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ, અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ ભુરાભાઈ, કમિશનર શ્રી અને સૌ પદાધિકારીઓ, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સવારે શ્રમ કરીને સફાઈ અભિયાન ચલાવ્યું ને આપણે જ્યાં ઊભા છીએ ત્યાં નવસારીનું હૃદય એવું લુન્સીકુઈ મેદાન ખાતે આજે વૃક્ષારોપણનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। આજે ઘર ઘર વૃક્ષો આપવાના છીએ એ વેનનું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં 100 દિવસમાં નવસારી મહાનગરની હદમાં 2,50,000 વૃક્ષોનું વાવેતર કરીને જતન થાય એવું અભિયાન ચલાવવામાં આવશે। વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂનના રોજ આજે નવસારી મહાનગરપાલિકાએ બહુ 2 મહત્વના કાર્યક્રમોનું આયોજન કરેલું હતું। સવારે સ્વચ્છતા અભિયાન શાંતાદેવી એરિયામાં કરેલું અને તમામ પદાધિકારી અને અધિકારીશ્રીઓએ ખૂબ સરસ સફાઈ અભિયાનનું આયોજન કર્યું અને લોકોને એક સંદેશ આપ્યો છે કે નવસારી સિટીને આપણે ક્લીન અને ગ્રીન રાખીએ। એ જ પ્રમાણે આજે લુન્સીકુઈ ખાતે જે નવસારીનું હૃદય સમૂહ છે એની અંદર આપણે વૃક્ષો વાવી અને વિશ્વ પર્યાવરણ દિવસને એક મહાહરિત અભિયાનનું પણ આયોજન કરેલું છે અને એમાં સર્વે નગરજનોને મારી વિનંતી છે કે અમે 2.5 લાખ વૃક્ષો વાવવા જઈ રહ્યા છે। એ વૃક્ષોનું સારી રીતે જતન થાય અને એની સાર સંભાળ થાય અને એક નવસારી સિટીને ક્લીન સિટી, ગ્રીન સિટી, લવેબલ સિટી અને લિવેબલ સિટી થાય એ પ્રકારનો મારો અનુરોધ છે। આપણે બધા સંકલ્પ કરીએ કે આ શહેરને ખૂબ સુંદર બનાવીએ। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।